એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. આ ગંભીર સમસ્યાથી તોબા પોકારી ઉઠેલા હાઉસિંગ એસોસિએશનને આજે નોટિફાઈડ ઓથોરિટી સમક્ષ પુનઃ મૌખિક અને ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ રોષ ભરાઈને સવાલ કર્યો હતો કે આખરે આ રખડતા ધૂળનો ત્રાસમાંથી જનતાને ક્યારે કાયમી છૂટકો મળશે. હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જીઆઈડીસીના વિવિધ રહેણાંક વિસ્તારો સહિત મુખ્ય 4 રસ્તા અને આંતરિક માર્ગ પર પશુઓ અડીંગો જમાવીને બેસી રહે છે, જેના કારણે રોજબરોજના નાના મોટા અકસ્માતો સર્જાય છે અને અનેક વાહન ચાલકોને ઈજાગ્રસ્ત કર્યા છે. ખાસ કરીને સવાર સાંજના પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેને લીધે નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને આક્રોશ ઠાલવ્યો હતો કે સોસાયટીની બહાર જ ગાયો અને આખલાઓ યુદ્ધે ચડતા હોવાથી બાળકો અને વૃદ્ધોનું રસ્તા પર એકલા નીકળવું અત્યંત જોખમી બની ગયું છે. રજૂઆત કરતા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે માત્ર પશુઓ પકડવા પૂરતી કામગીરી કરવાના બદલે પશુઓને રસ્તા પર રખડતા મૂકનાર જવાબદાર ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારે દંડ વસૂલવામાં આવે તો જ આ દૂષણ અટકશે. નોટિફાઈડ ઓથોરિટી દ્વારા આ મામલે સત્વરે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.